હેલો સ્ટુડન્ટ્સ, ડિપ્લોમાના પહેલા સેમેસ્ટરમાં તમારા બધાનું વેલકમ છે. અને આજથી આપણે શરૂ કરી રહ્યા છે સબ્જેક્ટ ઉપર લેક્ચર્સ, જે તમારા લેબોરેટરી મેન્યુઅલની અંદર આવેલું છે. તો આપણે જેટલા પણ વિડીયોઝ છે એને બે ભાગમાં ડિવાઈડ કરીને હશું. પહેલા ભાગની અંદર આપણે એનો થિયરી થોડીક સમજીશું અને બીજા ભાગની અંદર આપણે પ્રેક્ટિકલ આસ્પેક્ટથી એને જોશું. તો BCITની લેબમાં તમારે બેઝિકલી એઝ અ એન્જિનિયર તમને કોમ્પ્યુટર વિશેનું જ્ઞાન હોવું જોઈએ. તો કોમ્પ્યુટર વિશેની જે બેઝિક માહિતી છે, કઈ રીતે એની અંદર ડોક્યુમેન્ટ સાથે કામ કરવું, કોમ્પ્યુટર શું છે, આ બધા વિશેની માહિતી છે. અને ટોટલ આપણે 30 પ્રેક્ટિકલની અંદર આ આખી માહિતી કવર કરવાના છે. તો આજે આપણે આપણો સૌથી પહેલો જે પ્રેક્ટિકલ છે, એક્સપેરિમેન્ટ નંબર 1, આઈડેન્ટિફાઈ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ફિઝિકલ કોમ્પોનન્ટ ઓફ કોમ્પ્યુટર. કોમ્પ્યુટરના જે ફિઝિકલ કોમ્પોનન્ટ એટલે કે જેને જોઈ શકાય એવા કોમ્પોનન્ટ, જેને આપણે હાર્ડવેર તરીકે ઓળખીએ છીએ, એને આપણે સમજવા પ્રયાસ કરવાના છીએ. તો ચલો, તમને અહીંયા કોમ્પ્યુટરનો લોગો દેખાઈ રહ્યો છે અને તમે ઘણી બધી જગ્યાએ હવેનો યુગ છે, આખો કોમ્પ્યુટરનો યુગ છે, અને એટલે તમારા ધ્યાનમાં ક્યાંક ને ક્યાંક આ કોમ્પ્યુટર વસ્તુ આવી જશે. તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલા તો આપણો જે પ્રેક્ટિકલ છે એનો હેતુ આપણે કોમ્પ્યુટરના જે ફિઝિકલ કોમ્પોનન્ટ છે એને ઓળખવાના છે અને એની જે વર્કિંગ છે એ સમજવા આપણે પ્રયાસ કરવાના છે. આ પ્રેક્ટિકલ પતી જાય પછી તમને કઈ કઈ વસ્તુ ખબર હોવી જોઈએ, તો તમે કોમ્પ્યુટરના જે કોમ્પોનન્ટ છે એને આઈડેન્ટિફાઈ કરી શકવા જોઈએ કે આ CPU છે, આ ડિસ્પ્લે ડિવાઇસ છે, આ એનું કીબોર્ડ છે, આ માઉસ છે, આ સ્પીકર, જે PC છે એના જે અલગ અલગ ભાગ છે, મેઇન પાર્ટ છે, જે તમને ખબર હોવા જોઈએ, એ આપણે એક એક કરીને જોઈએ. સૌથી પહેલા તો કોમ્પ્યુટર છે, બેઝિકલી એની જે શોધ થઈ એનો પર્પસ હતો કે એની પાસેથી કંઈક કેલ્ક્યુલેશન કરાવવું, એની અંદર કંઈક પ્રોસેસિંગ કરાવી અને ડેટા આઉટપુટ તરીકે લેવું. તો 2-3 વસ્તુનું કોમ્બિનેશન થઈ. પહેલી વસ્તુ કે આપણે કોમ્પ્યુટરને ડેટા આપીશું, કોમ્પ્યુટર એ ડેટા લઈ અને એના ઉપર પ્રોસેસ કરશે, અને ત્રીજી વસ્તુ એ એને આઉટપુટ તરીકે દેખાડશે. તો આના ઉપરથી પણ કોમ્પ્યુટરની બે કેટેગરી છે, ઇનપુટ ડિવાઇસીસ અને આઉટપુટ ડિવાઇસીસ. જેમ કે સૌથી પહેલા પાર્ટ્સ ઓળખીએ તો આ જે તમને અહીંયા દેખાય છે, આ કોમ્પ્યુટરનું મોનિટર છે. મોનિટર કે જેની અંદર આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ. એના પછી એનું પ્રોસેસર છે કે જે કોમ્પ્યુટરની અંદર પ્રોસેસિંગ કરવાનું કામ કરશે. ખાલી એક સિમ્પલ નાનકડું એક્ઝામ્પલ લઈએ કે જો મારે 2+3 કરવું છે, તો હું કોમ્પ્યુટરની અંદર કીબોર્ડની મદદથી ટાઈપ કરીશ 2+3, તો 2+3 = 5. આ જે પ્રોસેસ કરવાનું કામ છે એ કોમ્પ્યુટરનું પ્રોસેસર કરે છે. આ તમને જે દેખાય છે એ તમારું કીબોર્ડ છે. કીબોર્ડની મદદથી આપણે ડેટા કોમ્પ્યુટરની અંદર એન્ટ્રી કરાવી શકીએ છીએ. અહીંયા ઉપર આ ટાઈપનું દેખાય છે એ SMPS છે. અહીંયા અત્યારે હું તમને ફોટોગ્રાફ દેખાડું છું, બીજા પાર્ટમાં તમને એકચ્યુઅલ હાર્ડવેર સાથે પણ આપણે હાર્ડવેર સાથે આને જોઈશું. તો આ SMPS છે, જેનું ફૂલ ફોર્મ સ્વિચિંગ મોડ પાવર સપ્લાય છે. તો સ્વિચિંગ મોડ પાવર સપ્લાયની મદદથી તમે AC સપ્લાયને DC સપ્લાયમાં કન્વર્ટ કરો છો, કારણ કે તમારું જે આ મધરબોર્ડ છે એ DC સપ્લાય ઉપર કામ કરે છે અને આપણી ઘરે જે સપ્લાય આવે છે AC સપ્લાય છે. તો આ AC સપ્લાયને DC સપ્લાયમાં કન્વર્ટ કરવા માટે આપણે SMPSનો યુઝ કરીએ છીએ, અને આ SMPS જ છે કે જે આખા કોમ્પ્યુટરને ચલાવે છે અને એનો પાવર અલગ અલગ જગ્યાએ પ્રોવાઈડ કરે છે. આ ટાઈપની તમને જે ચિપ ટાઈપનું દેખાય છે, આ તમારી RAM છે, એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી. તમે કોમ્પ્યુટરની અંદર કોઈ પણ પ્રોગ્રામમાં જે વસ્તુઓ લખો છો, ધારો કે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર તમે કોઈ ડોક્યુમેન્ટ રાઇટ કરતા હોય કે એક્સેલમાં તમે જે ડેટા રાઇટ કરતા હોય, એ બધો જ જે તમારો ડેટા છે એ રેમમાં લખાતો હોય છે. હવે કોમ્પ્યુટરની અંદર વધારે સારા ગેમ્સ, વધારે સારા વિઝ્યુઅલ આવે છે, તો વધારે વિડીયો ડેટા હોવાને લીધે અમુકવાર કોમ્પ્યુટરનું પ્રોસેસર સ્લો પડી જાય છે. તો કોમ્પ્યુટરની સ્પીડ પણ અકબંધ રહે અને તમે વિઝ્યુઅલાઇઝેશનનો જે ડિસ્પ્લે છે એની મજા માણી શકો, એના માટે ગ્રાફિક્સ કાર્ડ નીકળ્યા છે. તો આ જે તમને દેખાય છે એ ગ્રાફિક કાર્ડ છે, જે આપણે CPUમાં જ ઇન્સ્ટોલ કરીએ છીએ. અને આ છે કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્ક એવી જગ્યા છે જ્યાં તમે તમારો ડેટા છે એ સ્ટોર કરો છો. ધારો કે તમે કોમ્પ્યુટરની અંદર તમારા ઓફિસના ડોક્યુમેન્ટ રાખ્યા છે અથવા સોંગ્સ રાખ્યા છે, તો એ બધી કોમ્પ્યુટરમાં આ બધો ડેટા કઈ જગ્યાએ સ્ટોર થાય છે, તો એ બધો ડેટા કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કની અંદર સ્ટોર થાય છે. કોમ્પ્યુટર બેઝિકલી એ ઇલેક્ટ્રોનિક
ડિવાઇસ છે કે જે ડેટા ઇનપુટ તરીકે લે છે, એના ઉપર પ્રોસેસ કરે છે અને પછી આપણને જે રિક્વાયરમેન્ટ છે આપણી એ પ્રમાણે ડેટાને આઉટપુટ એટલે કે આપણને આપે છે અને એને સ્ટોર પણ કરે છે. કોમ્પ્યુટર છે એ એકદમ ઇફેક્ટિવ અને એફિશિયન્ટ ડિવાઇસ છે, કારણ કે ગણતરીની સેકન્ડોમાં આપણું કામ કરી નાખે છે. કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર બે વસ્તુનું બનેલું છે. જો સોફ્ટવેર નહીં હોય તો કોમ્પ્યુટરનું હાર્ડવેર તમારા કઈ જ કામમાં લાગશે નહીં. સોફ્ટવેરને આપણે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે પણ ઓળખીએ છીએ અને બીજા અમુક એપ્લિકેશન સોફ્ટવેર આવે છે, જેમ કે માઇક્રોસોફ્ટ વર્ડ, માઇક્રોસોફ્ટ એક્સેલ, માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ. આ બધા એવા એપ્લિકેશન સોફ્ટવેર છે કે જે અત્યારે વાઇડલી યુઝ થઈ રહ્યા છે. બેઝિકલી કોમ્પ્યુટરને મારે જો એક ફ્લો ડાયાગ્રામના ફોર્મમાં દેખાડવું હોય તો હું કહીશ કે કોમ્પ્યુટરનું પ્રોસેસર છે એ ડેટા ઇનપુટ તરીકે લેશે, એના પર પ્રોસેસિંગ કરશે અને આઉટપુટ તરીકે આવશે. જો થોડુંક ડિટેલમાં આપણે જઈએ પ્રોસેસિંગના, તો પ્રોસેસિંગ એ CPU દ્વારા થાય છે, જેને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ જે તમારું CPU છે એ ડેટા ઉપર ઓપરેશન પરફોર્મ કરે છે ALU ની મદદથી, એરેથમેટિક લોજિક યુનિટ જેને ઓળખાય છે, અને એ ડેટાને સ્ટોર પણ કરે છે અને ડેટાને આઉટપુટમાં પણ મોકલે છે. આ એનો એક સિમ્પલ રફ ડાયાગ્રામ છે જેનાથી તમને આઈડિયા આવે કે કઈ રીતે પ્રોસેસ થાય છે. હવે કોમ્પ્યુટરના કોમ્પોનન્ટ જોઈએ તો સૌથી પહેલા તો સિસ્ટમનો કેસ એટલે કે આઉટર બોડી જે કોમ્પ્યુટરને કવર કરે છે. તો અહીંયા ફિગરમાં તમે જોઈ રહ્યા છો, આ જે છે દરેક વસ્તુની એક આઉટર બોડી છે જેને આપણે કોમ્પ્યુટરના કેસ તરીકે ઓળખીએ છીએ. જનરલી પ્લાસ્ટિક મટીરિયલનું બનેલું છે અને એનું કામ કોમ્પ્યુટરના જે કોમ્પોનન્ટ છે એને બહારના એટમોસ્ફિયરથી બચાવવાનું છે. બીજું છે તમારું મોનિટર. તો જેમ આપણે આગળ કીધું એમ કે મોનિટર જે છે એ દરેક વસ્તુને ડિસ્પ્લેના ફોર્મમાં તમને દેખાડે છે. કોમ્પ્યુટરની અંદર જે પણ ડેટા લીધું, તમે કોઈ પણ જે પ્રોસેસ કરી એ બધું જ તમે મોનિટર ઉપર જોઈ શકો છો. પછી છે કીબોર્ડ. તો કીબોર્ડની મદદથી આપણે જે ટેક્સ્ટ ડેટા છે એ કોમ્પ્યુટરને આપી શકીએ છીએ. માઉસ. તો માઉસની મદદથી અત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીંયા રેડ કલરનું કર્સર છે. ધારો કે મારે કોઈને કોઈક વસ્તુ દેખાડવી હોય તો આ માઉસની મૂવમેન્ટની મદદથી દેખાડી શકું છું કે આ જગ્યાએ છે. પ્લસ માઉસની મદદથી તમે કોમ્પ્યુટરના અલગ અલગ આઇકોન જે હોય છે એને પણ સિલેક્ટ કરી શકો છો. પછીનો પાર્ટ છે CPU. અહીંયા તમને જે સિસ્ટમ યુનિટ લખેલું દેખાય છે આ તમારું CPU છે, જેને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ તરીકે બી ઓળખાય છે અને એનું કામ ડેટાને પ્રોસેસ કરવાનું છે. કોમ્પ્યુટરના કોમ્પોનન્ટ જે અંદરની બાજુ છે, CPU ની અંદરના કોમ્પોનન્ટ છે એની વાત કરીએ તો સૌથી પહેલું છે SMPS એટલે કે સ્વિચ મોડ પાવર સપ્લાય. SMPS જે 220 વોલ્ટ એઝ એ ઇનપુટ સપ્લાય તરીકે લે છે AC અને આઉટપુટ તરીકે DC વોલ્ટેજ આપે છે. હાર્ડ ડિસ્ક છે કે જેનું કામ કોમ્પ્યુટરની અંદર ડેટા સ્ટોર કરવાનું છે. એના પછી આવે છે CD અને DVD. CD એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક, DVD એટલે કે ડિજિટલ વિડીયો ડિસ્ક. તો આની અંદર પણ તમે CD અને DVD ના ફોર્મમાં પણ તમે ડેટા સ્ટોર કરી શકો છો અને ડેટા એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં લઈ જવો હોય ત્યારે તમે CD, DVD અથવા તો પેન ડ્રાઈવનો યુઝ કરી શકો છો. મધરબોર્ડ. તો કોમ્પ્યુટરનું જે હાર્ટ છે, કારણ કે એ જ બધી વસ્તુઓને કંટ્રોલ કરે છે. દરેક ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ છે તમારા મધરબોર્ડ સાથે કનેક્ટેડ છે. જેમ કે તમારું માઉસ જોઈ લો, કીબોર્ડ જોઈ લો, તમારું ડિસ્પ્લે ડિવાઇસીસ જોઈ લો, બધી જ વસ્તુઓ મધરબોર્ડ સાથે કનેક્ટેડ હોય છે. અને મધરબોર્ડ એ સિમ્પલી એક પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ છે કે જે તમારા બધા જ ડિવાઇસીસને એક જગ્યા ઉપર કનેક્ટ કરીને રાખે છે. મધરબોર્ડ છે એના જો કોમ્પોનન્ટ જોઈએ તો એના કોમ્પોનન્ટમાં આવે છે પ્રોસેસ સોકેટ. તો તમારી જે પણ ડિવાઇસીસ છે અથવા પ્રોસેસર છે, પ્રોસેસરને આપણે જે જગ્યાએ લગાડીએ છીએ એને કહેવાય છે પ્રોસેસર સોકેટ. એના પછી મેમરી સ્લોટ. તો તમારી રેમ જે જગ્યાએ ઇન્સ્ટોલ થાય છે, રેન્ડમ એક્સેસ મેમરી. ફોટામાં આપણે આગળ રેમ જોઈ હતી, અહીંયા આ તમારી રેમ છે. આ રેમ આ સ્લોટની અંદર, મધરબોર્ડની અંદર આ જે સ્લોટ દેખાય છે આમાં આપણે ફિટ કરીએ છીએ. તો એને કહેવાય છે મેમરી સ્લોટ્સ. એના પછી આઈડી કનેક્ટર, જેમ કે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, CD DVD ડ્રાઈવ, ફ્લોપી ડ્રાઈવ, એ તમારા આઈડી કનેક્ટેડ ઉપર લગાડેલા હોય છે. પછી જે PCI સ્લોટ્સ,
તો પીસીઆઈ સ્લોટની અંદર તમારું સાઉન્ડ કાર્ડ, નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ આ બધું અહીંયા લગાડવામાં આવે છે. આ તમારું એકચ્યુઅલ પિક્ચર છે સીપીયુનું. તમે અહીંયા જોઈ શકો છો કે 2 યુએસબી પોર્ટ આગળ આપેલા છે અહીંયા, અને સાઉન્ડ માટે એટલે કે હેડફોન જેક અહીંયા આપ્યો છે જે ગ્રીન કલરનો હોય છે, અને પિંક કલરમાં આપ્યો છે માઇક માટે છે. અહીંયા જે નાનું બ્લેક કલરનું બટન દેખાય છે એની મદદથી તમે કોમ્પ્યુટરને ચાલુ કે બંધ કરી શકો છો, અને આખું જે પાર્ટ છે એને આપણે સીપીયુ તરીકે ઓળખીએ છીએ. આ તમારું મોનિટર છે, અહીંયા તમારું કીબોર્ડ, તમારું માઉસ, આ જે છે તમારી નેટવર્ક એડપ્ટર છે, એટલે કે જો કોમ્પ્યુટરની અંદર કોમ્પ્યુટર વાઈફાઈમાં ઓપરેટ ના થતું હોય અને તમારે એને વાઈફાઈ એનેબલ કોમ્પ્યુટર બનાવવું હોય તો આવી એક નાની પેનડ્રાઈવ જેવું યુએસબી પોર્ટ આવે છે જે તમે ઇન્સ્ટોલ કરી અને તમારા ડેસ્કટોપ જે હોય એને વાઈફાઈમાં કન્વર્ટ કરી શકો. અહીંયા તમારી ડીવીડી ડ્રાઈવ છે, આ જે દેખાય છે એ સીડી ડીવીડી ડ્રાઈવ છે, અને આ તમારો વીજીએ કેબલ છે. આપ જે બ્લુ કલરનો દેખાય છે આ વીજીએ કેબલ છે. વીજીએ કેબલ એ જનરલી વિડીયો ગ્રાફિક્સ માટે યુઝ થાય છે. તો તમારે કોમ્પ્યુટરનો ડેટા જ્યારે આ મોનિટર ઉપર જોવો હોય, ડિસ્પ્લે કરવો હોય, ત્યારે તમે આ વીજીએ કેબલનો એક જે છેડો છે એ તમે સીપીયુમાં નાખશો અને બીજો જે એન્ડ છે એને તમે મોનિટરની પાછળની બાજુ ફિટ કરીશો, જેથી કરીને સીપીયુનો ડેટા તમે મોનિટરની અંદર જોઈ શકો. કોમ્પ્યુટરની અંદર જે વસ્તુઓ વપરાય છે જનરલી એ શોર્ટ ફોર્મના ફોર્મમાં વધારે હોય છે, તો આપણે એનું ફૂલ ફોર્મ સમજીએ. સૌથી પહેલું સીપીયુ એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, સીડી કોમ્પેક્ટ ડિસ્ક, ડીવીડી ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક, વીજીએ એટલે કે વિડીયો ગ્રાફિક્સ એરે, જે આપણે હમણાં મેં તમને બ્લુ કલરનો કેબલ દેખાડ્યો એ વીજીએ કેબલ કહેવાય, વિડીયો ગ્રાફિક્સ એરે. એના પછી યુએસબી એટલે કે યુનિવર્સલ સિરિયલ બસ, એસએસડી સોલિડ સ્ટેટ ડ્રાઈવ. આ તમે તમારી જે હાર્ડ ડિસ્ક હોય છે એની અંદર જો તમે કાનની નજીક રાખો હાર્ડ ડિસ્કને તો તમને દેખાય કે તમે સાંભળી શકો કે ગોળ ગોળ ફરી રહી છે. તો આ બધી જેટલી હાર્ડ ડિસ્ક આવે છે જનરલી રોટેટિંગ ટાઈપની આવે. એના કરતાં એડવાન્સ લેવલની જે હાર્ડ ડિસ્ક આવે છે એ છે સોલિડ સ્ટેટ ડ્રાઈવ, કે જે ફરતી નથી. તો એ ફરતી નથી એટલા માટે એની સ્પીડ બહુ વધારે હોય છે, એને સોલિડ સ્ટેટ ડ્રાઈવ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી એસએમપીએસ એટલે કે સ્વિચિંગ મોડ પાવર સપ્લાય, રેમ રેન્ડમ એક્સેસ મેમરી ટેમ્પરરી ડેટા સ્ટોરેજ માટે યુઝ થાય છે. એના પછી રોમ એટલે કે રીડ ઓનલી મેમરી, તમારું જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ રોમમાં સ્ટોર થયેલી હોય છે. એના પછી છે લેન એટલે ઇન્ટરનેટ કેબલ જે છે એ આપણે જે કનેક્ટ કરીએ છીએ જે પોર્ટ છે એને લેનનો પોર્ટ કહેવામાં આવે છે, એટલે કે લોકલ એરિયા નેટવર્ક. આઈડીઈ પોર્ટની વાત કરીએ એટલે કે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. આઈડીઈની અંદર આપણે હમણાં જ આગળ વાત કરી કે આઈડી કનેક્ટર છે એની સાથે તમારા હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, સીડી ડ્રાઈવ, ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ આ કનેક્ટેડ હોય છે. પછી છે પીસીઆઈ સ્લોટ એટલે કે પેરિફરલ કોમ્પોનન્ટ ઇન્ટરકનેક્ટ. તો પીસીઆઈની અંદર તમારી જે રેમ છે એ કનેક્ટ કરેલી હોય છે. પછી આવે છે એજીપી સ્લોટ. એજીપી સ્લોટ છે એ ગ્રાફિક કાર્ડને ઇન્સર્ટ કરવા માટે યુઝ થાય છે. સીપીયુની ફ્રન્ટ પેનલનો એક ફોટોગ્રાફ લીધો છે તમને સમજ પડે એના માટે. તો આપણે જોઈ રહ્યા છીએ કે આ ઉપરનું જે પોર્શન છે અહીંયા તમને એલજીનું ડીવીડી પ્લેયર દેખાય છે. અહીંયા તમે બટન પ્રેસ કરો તો તમારે ડીવીડી પ્લેયર બહાર આવશે, ડીવીડી તમે અંદર નાખી શકશો અને પછી કોમ્પ્યુટરમાં એ ડેટા જોઈ શકો છો. કોમ્પ્યુટરને રીસ્ટાર્ટ કરવા માટે બટન હોય છે. જ્યારે પણ કોમ્પ્યુટર કદાચ કોઈ રીઝનથી હેંગ થઈ જાય અથવા તમારે કોમ્પ્યુટર રીસ્ટાર્ટ કરવાની જરૂર પડે તો તમે આ બટનની મદદથી કોમ્પ્યુટરને રીસ્ટાર્ટ કરી શકો છો. અહીંયા તમને 2 યુએસબી પોર્ટ દેખાય છે, જેમાં એકમાં મેં પેનડ્રાઈવ કનેક્ટ કરેલી છે, અને અહીંયા બાજુમાં 2 સાઉન્ડ માટેના પોર્ટ છે. એક તમારા હેડફોન એટલે કે ઇયરફોન માટેનો પોર્ટ છે, અને બીજો જે છે એ તમારા માઇક માટેનો પોર્ટ છે. અહીંયા કોમ્પ્યુટરનું સ્ટાર્ટ અને સ્ટોપનું બટન તમે જોઈ શકો છો. મધરબોર્ડના પાર્ટની વાત કરીએ તો મધરબોર્ડ આવું કંઈક દેખાય છે. અને સૌથી પહેલા વાત કરીએ તો અહીંયા તમારા જે છે એ મેમરી સ્લોટ માટે છે. પીસીઆઈ સ્લોટ જે આપણે વાત કર્યા કે જેની અંદર તમારી રેમ નાખેલી છે એ આ કોમ્પોનન્ટ છે. અહીંયા ગ્રાફિક્સ કાર્ડ નાખવા માટે અહીંયા છે આ જે પોર્ટ દેખાય છે તમને. બાકી જે તમારી ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસને ઓપરેશનમાં લાવવા માટે જે ચિપ છે એ અહીંયા છે. કોમ્પ્યુટરનું માઇક્રોપ્રોસેસર જે છે સીપીયુ
એ અહીંયા લાગે છે અને એની અંદર પ્રોસેસ ખૂબ થતી હોવાથી હીટ વધારે હોય છે, તો એને ઠંડી પાડવા માટે આપણે આની ઉપર ફેન મૂકતા હોઈએ છીએ. અહીંયા તમને ફેનના કનેક્ટર દેખાય છે. આ જે આખી પેનલ છે એને ઇનપુટ આઉટપુટ પેનલ તરીકે ઓળખાય છે, કારણ કે આની અંદર તમારે કોમ્પ્યુટરના જે બધા જ કોમ્પોનન્ટ છે એ કનેક્ટ કરેલા હોય છે. જેમ કે અહીંયા પહેલું યુએસબી દેખાય છે, પછી આ તમારું VGA કાર્ડ માટેનું ઓપ્શન છે, અહીંયા તમારા USB છે, અહીંયા HDMI નો પોર્ટ છે, આ તમારો સાઉન્ડ કાર્ડનો પોર્ટ છે. તો આ બધા પોર્ટ્સ છે જે કોમ્પ્યુટરના મધરબોર્ડ સાથે કનેક્ટેડ છે. અહીંયા જે તમને દેખાય છે હીટ સિંક છે, અને આ જે એક છે CMOS બેટરી. તો તમારા કોમ્પ્યુટરને ટાઈમ મેચ કરવાનું જે કામ છે, પાવર સપ્લાય આપવાનું, ક્લોક આપવાનું કામ જે છે એ આ જે બેટરી તમને દેખાય છે CMOS બેટરી એ કરે છે. CPU ના પાછળના ભાગને થોડુંક વધારે ક્લોઝ વ્યૂમાં મેં દેખાડ્યું છે. તો અહીંયા આવશે તમારો LAN નો કેબલ, એટલે કે ઇન્ટરનેટ સાથેની જે કનેક્ટિવિટી છે એ તમે અહીંયા કનેક્ટ કરીને લઈ શકો છો. અહીંયા નીચે બે તમારા USB ના પોર્ટ છે. આ તમારો VGA નો કેબલ છે, અહીંયા જે તમને દેખાય છે VGA નો કેબલ છે. પ્રોજેક્ટર સાથે કનેક્ટ કરવા માટે ઘણીવાર આ ટાઈપની અરેન્જમેન્ટ, આ ટાઈપના પોર્ટ આપેલા હોય છે. અમુક જગ્યાએ કેમેરા સાથે જ્યારે તમારે કનેક્ટ કરવું હોય ત્યારે આ જે પિંક કલરનું દેખાય છે એ ટાઈપના પોર્ટ પણ યુઝ થતા હોય છે. આ ગ્રીન કલરનો પોર્ટ જે તમને દેખાય છે એ માઉસ કનેક્ટ કરવા માટે છે, અને આ જે પર્પલ કલરનો જે પોર્ટ દેખાય છે એની સાથે તમે કીબોર્ડ કનેક્ટ કરશો. તમારે સિસ્ટમનો આઉટપુટ એટલે કોમ્પ્યુટરનો આઉટપુટ સ્પીકર સાથે કનેક્ટ કરવો હોય તો એના માટે આ ગ્રીન કલરનો જે પ્રોબ છે એ છે, અને તમારે માઇક યુઝ કરવું હોય તો એને તમે આ બ્લુ કલરના પ્રોબમાં કનેક્ટ કરશો. CPU ને સપ્લાય આપવા માટે આપણે આ જે 3-પિન પ્લગ આવે છે એની અંદર પાવર સપ્લાય આપણો આપીશું. અને અહીંયા તમને જે દેખાય છે એ SMPS ને ઠંડુ રાખવા માટેનો ફેન છે. તો હોપ કે તમને કોમ્પ્યુટરના પાર્ટ્સનો થિયોરિટિકલી બધો આઈડિયા ફિગર પ્રમાણે આવી ગયો હશે. હવે આપણે એકચ્યુઅલ વિડીયો દ્વારા બધા પાર્ટને સમજવા માટે પ્રયાસ કરીએ. આખી કોમ્પ્યુટરની સિસ્ટમ તમારી સામે સેટઅપ કરેલી છે અને એને આપણે એક એક કરીને જોવાના છો. ઘણા પાર્ટ તમે કદાચ આઈડેન્ટિફાઈ કરી શકતા હશો. જેમ કે પહેલું પાર્ટ આ દેખાય છે, આ તમને જે દેખાય છે આ પ્રિન્ટર છે. પ્રિન્ટરનો જે યુઝ છે એ કોમ્પ્યુટરમાં જે ડોક્યુમેન્ટ છે એની પ્રિન્ટ કાઢવા માટે થાય છે. ત્યારબાદ સામે જે દેખાઈ રહ્યું છે આ મોનિટર છે, નીચે એના સ્પીકર્સ લાગેલા છે, અહીંયા એક તમને CD પડેલી દેખાશે, આ એનું કીબોર્ડ છે, અહીંયા CPU છે, CPUની ઉપર સ્પીકર, અને મેં થોડાક ઇક્વિપમેન્ટ રાખ્યા છે જેથી કરીને આપણે બધી જ વસ્તુઓ એક એક કરીને સમજી શકીએ. આ જે છે તમારું અહીંયા માઉસ છે. ચલો તો કોમ્પ્યુટર વિશે જાણકારી મેળવીએ. સૌથી પહેલાં તો કોમ્પ્યુટરનું જે CPU હોય છે એની અંદર વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન થાય તો SMPS જે એનો પાવર યુનિટ છે એ બગડી શકે છે. તો સેફટી માટે, એવું નથી કે કમ્પલસરી, પણ સેફટી માટે તમે UPS તમે લગાડો તો એ સારી વસ્તુ કહેવાય. હું તમને સૌથી પહેલાં કોમ્પ્યુટરનું UPS દેખાડી દઉં. આ ઇન્ટેક્સ કંપનીનું UPS છે, અને એમાં જે અત્યારે ગ્રીન લાઇટ દેખાડી રહી છે એનો મતલબ કે UPS ચાલુ છે. તો UPS સાથે મેં મારા CPUને કનેક્ટ કર્યું છે જેથી કરીને CPUની અંદર કોઈ પાવર ફ્લક્ચ્યુએશન આવે તો એનો SMPS બગડી ના જાય. હવે કોમ્પ્યુટરને આપણે સ્ટાર્ટ કરીએ. તો કોમ્પ્યુટરને સ્ટાર્ટ કરવા માટે એનું સ્ટાર્ટ બટન જે છે એ આપણે પ્રેસ કરવાનું રહેશે. જેવું તમે બટનને પ્રેસ કરશો તો તમારું કોમ્પ્યુટર સ્ટાર્ટ થશે, અને કોમ્પ્યુટરને સ્ટાર્ટ કરવા માટે એની ડિસ્પ્લે, અમુક કોમ્પ્યુટરની અંદર ડિસ્પ્લે ડાયરેક્ટ સ્ટાર્ટ થાય છે, આ કોમ્પ્યુટરની અંદર અહીંયા ડિસ્પ્લેથી ચાલુ કરવું પડે છે. તો તમને સામે જે દેખાય છે એ તમારું મોનિટર છે. તમે જેવું કોમ્પ્યુટર સ્ટાર્ટ કરશો એટલે સૌથી પહેલાં એનું સોફ્ટવેર છે એ અંદર લોડ થશે, અને પછી તમને ડેસ્કટોપ દેખાશે. કોમ્પ્યુટર ઉપર જે તમારું આ મોનિટર છે એ આઉટપુટ ડિવાઇસ છે, કારણ કે એમાં તમે વસ્તુઓ જોઈ શકો છો. જે ડિસ્પ્લે છે એની અંદર તમે વસ્તુઓ, ડોક્યુમેન્ટ જોઈ શકો છો. જ્યારે જે કીબોર્ડ તમને દેખાય છે આ કીબોર્ડ કોઈ પણ વસ્તુ એન્ટર કરવા માટે, તમારે ધારો કે નામ લખવું છે, એડ્રેસ લખવું છે, કોઈ કમાન્ડ લખવા છે તો એને એન્ટર કરવા માટે જે યુઝ થાય છે એ તમારા કીબોર્ડ છે. કોમ્પ્યુટર સ્ટાર્ટ થાય ત્યાં સુધી આપણે બીજા બધા પાર્ટ્સ વિશે પણ થોડી માહિતી મેળવીએ. માઉસની મદદથી તમે જે આઇકોન્સ છે
આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જેવું હું માઉસ અહીંયા રોટેટ કરું છું અથવા ફેરવું છું તો સ્ક્રીન ઉપર તમારો જે આઇકોન છે સ્ક્રીન ઉપર તમને આ રોટેશન દેખાશે. તો એક આઇકોન અથવા એક આઇકોન પરથી બીજા આઇકોન ઉપર જવા સિલેક્શન કરવા માટે તમે માઉસનો યુઝ કરી શકો છો. એમ કે તમે હેડફોનની મદદથી કોમ્પ્યુટરનો આઉટપુટ છે એ હેડફોનમાં સાંભળી શકો છો. અહીંયા જે દેખાય છે આ વાઈફાઈ રાઉટર છે. વાઈફાઈ રાઉટરની મદદથી તમે તમારા ઘરે જે ઇન્ટરનેટ કનેક્શન આવે છે એને વાઈફાઈ મોડમાં ઓપરેટ કરી શકો છો. એટલે પછી તો અહીંયા થોડીક એસેસરીઝ જોઈ લઈએ કે જે કોમ્પ્યુટર સાથે આપણે યુઝ કરી શકીએ. આ ડીવીડી છે. ડીવીડીનો મતલબ છે ડિજિટલ વિડીયો ડિસ્ક. તો ડીવીડીની અંદર તમે ડેટા સ્ટોર કરી શકો છો. કોઈપણ ટાઈપના સોંગ હોય, મૂવીઝ હોય, તમારા કામના ડોક્યુમેન્ટ્સ છે, PDF, કોઈપણ જાતનો ડેટા. એક ડેટા સ્ટોરિંગ ડિવાઇસ છે જેની અંદર તમે ડેટા સ્ટોર કરી શકો છો. બીજો અહીંયા તમને આ દેખાય છે આ છે હાર્ડ ડિસ્ક છે. તો હાર્ડ ડિસ્ક 1 TB, 2 TB, 500 GB. આ જ્યારે તમારા કોમ્પ્યુટરમાં સફિશિયન્ટ તમે કોમ્પ્યુટરની બધી મેમરી યુઝ કરી છે અને તમારે એક્સ્ટ્રા મેમરીની જરૂર છે ત્યારે તમે આવી રીતે એક્સટર્નલ હાર્ડ ડિસ્કનો યુઝ કરી શકો છો. જ્યારે તમારો ડેટા ઓછા પ્રમાણમાં જોતો હોય તો નાના ડેટા સ્ટોર કરવા માટે તમે પેનડ્રાઈવનો યુઝ કરી શકો છો. પેનડ્રાઈવની જે કેપેસિટી હોય છે 1 GB, 2 GB, 4 GB, 8 GB, 16 GB, 32 GB સુધીની પેનડ્રાઈવ, 64 GB પેનડ્રાઈવ અવેલેબલ હોય છે. તો પેનડ્રાઈવની મદદથી તમે એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં ડેટા ટ્રાન્સફર કરી શકો છો. આ જે અરેન્જમેન્ટ છે એને USB ટાઈપ કહેવાય. તો CPUની અંદર તમને આ USBના ખાંચા જોવા મળશે અને તમે અહીંયા USB પોર્ટની અંદર તમારી જે પેનડ્રાઈવ છે એને કનેક્ટ કરી શકો છો. ફ્રન્ટમાં CPUના ફ્રન્ટ પેનલમાં અહીંયા તમે જોશો તો તમને એક DVD ડ્રાઈવ દેખાશે જે આ બટન પ્રેસ કરવાથી ઓપન થાય છે અને તમે તમારી જે DVD છે એ અહીંયા આવી રીતે મૂકી શકો છો. ઓકે, અહીંયા તમને 2 USB બટન આપ્યા છે. એક ઇયરફોન લગાડવા માટેનું જે ઓડિયો જેક છે અને અહીંયા તમે તમારું માઇક યુઝ કરી શકો છો. જ્યારે તમારે સિસ્ટમને રિસ્ટાર્ટ કરવી હોય તો રિસ્ટાર્ટ માટે આ પુશ બટન છે અને ઓન ઓફ કરવા માટે અહીંયા પુશ બટન આપેલું છે. CPU પણ આપણે ડિટેલમાં જોવાના છે. ત્યાં સુધી બીજા બધા પાર્ટ્સ પણ જોઈ લઈએ. આ જે છે આ મોડમ છે. મોડમ એટલે કે તમારા ઘરે જો તમારે ઇન્ટરનેટ કનેક્શન વાપરવું હોય તો જે તે કંપની છે એ તમને મોડમ દ્વારા સર્વિસ પ્રોવાઈડ કરે છે. તો કંપનીનો જે ઇન્ટરનેટ કનેક્શનનો કેબલ છે એ સૌથી પહેલાં મોડમમાં આવશે અને મોડમ દ્વારા તમે તમારા કોમ્પ્યુટરના CPUમાં એને કનેક્ટ કરી શકો છો. માઉસનો ઉપયોગ જે મેં પ્રમાણે કીધો એ કે તમે તમારી સ્ક્રીન ઉપરના જે આઇકોન છે એને સિલેક્ટ કરવા માટે આનો યુઝ કરી શકો છો. અહીંયા સ્પીકર્સ છે. તો સ્પીકરની મદદથી તમે કોઈપણ મ્યુઝિક સાંભળી શકો છો. ઓડિયો આઉટપુટ જે પણ હોય એ તમે અહીંયા સાંભળી શકો છો. નીચે આનું ઓડિયોનું મેઇન કંટ્રોલર છે. ઓકે, તો તમને લગભગ બધા જ ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસ ખબર પડી ગયા છે. ઇનપુટ ડિવાઇસીસમાં કયા કયા આવશે તો તમારું જે માઇક છે, કીબોર્ડ છે એ તમારા ઇનપુટ ડિવાઇસીસ આવશે. આઉટપુટ ડિવાઇસીસ કે જેમાંથી આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ અથવા સાંભળી શકીએ છીએ તો તમારું સ્પીકર છે, તમારું ડિસ્પ્લે ડિવાઇસીસ છે, તમારા હેડફોન, તમારી સિસ્ટમ એ તમારી આઉટપુટ ડિવાઇસીસ તરીકે વર્ક કરશે. હવે આપણે CPUને થોડા નજીકથી જોઈએ. તો મેં પહેલેથી CPUને ઓપન કરી રાખ્યું છે જેથી કરીને તમે એને નજીકથી જોઈ શકો. તો જુઓ, CPUની અંદર તમે કોઈપણ કોમ્પ્યુટરનું CPU જોશો ત્યારે અંદરથી કંઈક આવું દેખાતું હશે. તો આ જે તમને દેખાય છે જેનો કલર બ્લુ જેવો સમથિંગ છે એ તમારું ગ્રાફિક કાર્ડ છે. તો ગ્રાફિક કાર્ડની મદદથી તમે વધારે સારા રિઝોલ્યુશનના વિડીયો કોમ્પ્યુટરને લોડ નહીં પડે એવી રીતે ઇઝીલી રન કરી શકો છો. આ જે ફેન કન્ટિન્યુઅસલી ફરી રહ્યો છે એની નીચે તમારું માઇક્રો પ્રોસેસર છે. એટલે ઇન્ટેલનું જે આપણે માઇક્રો પ્રોસેસર કહીએ છીએ અને એને ઘણી બધી પ્રોસેસ સાથે કરવાની હોવાથી એ એની અંદર હીટ વધારે પ્રોડ્યુસ થતી હોય છે. તો એને કૂલ કરવા માટે આ ફેન કન્ટિન્યુઅસલી ઓન રહે છે. જે SMPSની મેં વાત કરી હતી એ આ તમારું SMPS છે અને SMPSની અંદર જે સપ્લાય છે એ અલગ અલગ DC વોલ્ટેજમાં કન્વર્ટ કરી અને આ મધરબોર્ડને આપવામાં આવે છે. જે આખું
આ તમને દેખાય છે આ આખું તમારું મધરબોર્ડ છે અને મધરબોર્ડ અલગ અલગ વોલ્ટેજ લેવલ ઉપર ઓપરેટ થતું હોય 5 વોલ્ટ 12 વોલ્ટ. તો એ 5 વોલ્ટ અને 12 વોલ્ટ કરવાનું કામ આ SMPSનું છે. તમે અહીંયા નેમ પ્લેટ પર પણ જોઈ શકતા હશો કે ભાઈ એસીનું ઇનપુટ જે છે એ 220 વોલ્ટ છે અને આઉટપુટ ડીસીમાં મળે છે +5 વોલ્ટ +12 વોલ્ટ +3.3 વોલ્ટ -12 વોલ્ટ. તો આ અલગ અલગ વોલ્ટેજ લેવલ છે જે મધરબોર્ડને અલગ અલગ જગ્યાએ સપ્લાય કરવામાં આવે છે અને જેની મદદથી તમારું કોમ્પ્યુટર ચાલતું હોય છે. અહીંયા ઉપર જે આ તમને દેખાય છે આ DVD ડ્રાઈવનો પોર્શન છે કે જે આપણે DVD ડ્રાઈવ ઓપન કરી હતી આગળથી એ આ પોર્શન છે. તમારા કોમ્પ્યુટરની જે હાર્ડ ડિસ્ક છે એ આ છે. આની અંદર તમારા કોમ્પ્યુટરનો બધો જ ડેટા, તમારી ઓપરેટિંગ સિસ્ટમ, તમારું જે OS સોફ્ટવેર છે, તમારા ડેટા છે, એ બધા જ ડેટા તમારા આ હાર્ડ ડિસ્કની અંદર રહેલા છે જે મધરબોર્ડ સાથે કનેક્ટ થયેલા છે. CPUની જો પાછળના કનેક્ટિંગ પોર્ટની વાત કરીએ તો આ તમારા કનેક્ટિંગ પોર્ટ છે. સૌથી જે પહેલું તમને દેખાય છે આ પાવર કેબલ છે જે CPUને પાવર આપવાનું કામ કરે છે. એના પછી તમને અહીંયા USB પ્રોબ દેખાઈ રહ્યા છે. નીચે એક HDMIનો કેબલ છે. HDMI એટલે હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ. એના પછી VGA કનેક્ટર છે જે કનેક્શન તમે CPU સાથે કરી શકો છો. આ CPUની અંદર ગ્રાફિક કાર્ડ છે એટલા માટે મોનિટર સાથે કનેક્શન અહીંયાથી લેવાની જગ્યાએ મેં એ કનેક્શન આ ગ્રાફિક કાર્ડમાંથી લીધું છે જે VGA કનેક્ટરનું મોનિટર સાથે કનેક્શન છે એ. પાછળ તમારા 3 નીચે અહીંયા જે દેખાય છે આ ઓડિયો જેક છે. એકવાર તમને કાઢીને દેખાડી દો. એની અંદર 3 કલરના ઓડિયો જેક હોય છે, પિંક, ગ્રીન અને બ્લુ. જે ગ્રીન છે એમાંથી તમારે સિસ્ટમનો ઓડિયો આઉટ લેવાનો હોય એટલે તમારા જે સ્પીકર છે એનું જે આઉટપુટ છે તમે અહીંયાથી લઈ શકો છો. તમારે જ્યારે માઇક ઇન કરવાનું હોય તો માઇકનો પ્રોબ જે છે તમારે અહીંયા નાખવાનો છે અને લાઇન જ્યારે પણ મોટી સિસ્ટમ કનેક્ટ કરવાનો હોય ને એનો આઉટપુટ હોય લાઇન આઉટપુટ લાઇન ઇનપુટ એ તમે આની સાથે અહીંયા કનેક્ટ કરી રહ્યા છો. ઇન્ટરનેટ કનેક્શનનો કેબલ જે છે એ તમારો આ ટાઈપનો હોય છે. એ તમને અહીંયા દેખાડી દો ઓપન કરીને. આ આપણો ઇન્ટરનેટ કેબલનું કનેક્શન છે જે તમારે અહીંયા ફિટ કરવાનો હોય છે. બાકી તમને એક્સ્ટ્રા ફેસિલિટીઝ માટે USB પોર્ટ આપ્યા હોય છે જેની સાથે તમે માઉસ અને તમારા કીબોર્ડનું કનેક્શન કરી શકો છો ઇઝીલી. તો હોપ કે તમને CPUના બધા પાર્ટ્સનો આઈડિયા આવી ગયો હશે અને કોમ્પ્યુટર સિસ્ટમ કઈ રીતે કામ કરે છે, કોમ્પ્યુટરના પાર્ટ્સ કેટલા છે એ બધી જ વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. આગળના જેમ જેમ આપણા પ્રેક્ટિકલ્સ આગળ થતા જશે એમ હું તમને બધી જ ડિટેલ્સ આપતો રહીશ અને તમને કઈ રીતે કોમ્પ્યુટર ઓપરેટ કરવું, કઈ રીતે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું એ બધી જ વસ્તુ એક પછી એક જણાવતો રહીશ. તો હોપ કે તમને આની અંદર બધી જ વસ્તુ ખ્યાલ આવી ગઈ હશે. સિસ્ટમ કઈ છે, પ્રિન્ટર તમારું જે આપણે જોયું હતું સ્ટાર્ટિંગમાં કે એમાંથી તમે પેજની પ્રિન્ટઆઉટ લઈ શકો છો અને આખી સિસ્ટમ ભેગી આપણે કરીએ આ બધું જ CPU, મોનિટર, પ્રિન્ટર, સ્પીકર, માઉસ, કીબોર્ડ તો એક આખી કોમ્પ્યુટર સિસ્ટમ બને છે અને આ બધાને આપણે કોમ્પ્યુટર હાર્ડવેર કહીએ છીએ. હાર્ડવેર એટલે એવી વસ્તુ કે જે ફિઝિકલ કોમ્પોનન્ટ છે જેને આપણે જોઈ શકીએ છીએ એટલા માટે એનું નામ હાર્ડવેર કહેવાય છે. જે વસ્તુને આપણે જોઈ નથી શકતા, ખાલી પ્રોગ્રામના ફોર્મમાં લખેલું હોય છે એને આપણે સોફ્ટવેર કહીએ છીએ. તો કોમ્પ્યુટરને ઓપરેટ થવા માટે બંને વસ્તુની જરૂર છે, હાર્ડવેર એઝ વેલ એઝ સોફ્ટવેર. તો અત્યારે આપણે જે આ બધી જ વસ્તુ તમે જોઈ છે એ હાર્ડવેર છે. સોફ્ટવેર કોને કહેશું તો જે તમારું Windows 7 અથવા Windows 8, Windows 10 તમે કદાચ સાંભળ્યું હશે તો એ આપણી ઓપરેટિંગ સિસ્ટમ છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આવે છે, ઉબન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ આવે છે. આ ઓપરેટિંગ સિસ્ટમ છે એ એનું સોફ્ટવેર છે. તો આ બધી જ વસ્તુ કમ્બાઈન થઈ અને એક કોમ્પ્યુટર સિસ્ટમ બને છે અને જે આખું આપણે એક પછી એક ડિટેલમાં આવનારા પ્રેક્ટિકલ્સમાં શીખવાના છે. તો હોપ કે તમને બધા જ જે કોમ્પોનન્ટ છે એના વિશે બ્રીફ આઈડિયા મળી ગયો હશે.